હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ માય બ્લોગ્સ. તો અત્યારમાં હું ગામમાં લઈ જાઉં છું આપણી લોકેશન તરફ. તો ધીમે ધીમે હાલી જઈ છીએ. તો સ્વાગત છે પાછા અમારા ફ્રી નવા બ્લોગમાં તમારું. તો ચલો જઈએ. તો આજે થઈ ગયું છે ઘણું મોડું, 1 વાગી ગયા, 1:30 વાગે આવી જશે. તો મોડું બહુ થઈ ગયું છે. એમ 10-11 વાગે નીકળ્યા તો આજે 1 વાગી ગયો છે. બહુ મોડું થઈ ગયું કેમ કે તો જમીન હેલાવી છે એની બહાર જમવા ગયેલા હતા. તો આપણે રસ્તે તો પહોંચી ગયા છીએ, તો આગું નથી આપણું લોકેશન. તો ફાઇનલી મિત્રો આપણે વગી ગયા છીએ આપણા લોકેશને વિડીયો શૂટ કરવા છે ને. બાકી કેવું જોરદાર લોકેશન, આમ અલગ જ ફિલિંગ થાય છે. અહીંયા આવીને કેવું મજા આવે. તો અહીંયા કેવું લાગે તમારું લોકેશન? તો આપણે ડેલી વિડીયો આપણે શૂટ કરીએ, તમને ખબર તો છે જ. ગરમી થઈ જાય ને રોડે હાલીને આવે ને, ટોપી એ માટે પહેરું છું. બાકી તમારા ભાઈનું લુક જુઓ ખાલી, કેવું લાગ્યું લુક? તો અહીંયા આવી ગયા છીએ આપણે લોકેશન એ બેહવા. ખતરનાક લોકેશન છે. તો આજે પાણી ઓછું શું કે વધી ગયું એ હું 4-5 દિવસથી જોવા નહીં ગયો. તો આજ આપણે જોવા જઈએ કેટલું વધી ગયું અને કેટલું છે પાણી. દીપડીની બીક છે, બીજું કાંઈ છે નહીં. દીપડીએ બસ્સા મૂકેલા છે. બીજા કાંઈ બીક ન લાગે, દીપડીની બીક લાગે એમ કે બસ્સા મૂકેલા છે આજુબાજુમાં. ત્યાં બીજા કોને ખબર, ડર જેવો માહોલ છે બધા ગુજરાતમાં. એટલે રોજડું સેલી નહીં હોય. આમાં બધે પાણી હતું, અત્યારે થોડું ખાલી થઈ ગયું છે. આમ બધું કોને તો અહીંયા ફેર્યું હતું, ખાલી ઘણું ખાલી થઈ ગયું. તો શું ભાઈ, ઘણું ખરું ખાલી થઈ ગયું. પણ ઓલી બધું કેટલું પાણી અહીંયા. કઈ જામે એવું છે નહીં લોકેશનમાં. પાછા હતા ને આપણે બેહવા જઈએ. હા, એ આ ગરમી થઈ જાય માથામાં. તો પાણી થઈને પાછા આપણે બેસી જાય છીએ. એ તો પૂરોથી વાળ નાખી. તો આ આપણું લોકેશન છે બેહવાનું સ્પેશિયલ. તો અહીંયા મેં એક વિડીયો શૂટ કરેલો હે, ભૂતનો વિડીયો શૂટ કરેલો હે. તમને ખાસ જણાવવાનું કે મારે 55 વિડીયો યુટ્યુબમાં શૂટ થઈ ગયેલા હે. અને હજી 55માં મારે હજી કે 200 વ્યૂઝ નહીં એવા ચાલે. આપણે ક્યાં વ્યૂઝ હોય, 1 વર્ષ લાગે. 1 વર્ષ ખેંચી નાખે ડેલી વ્લોગ કન્ટિન્યુ. તો હાલો હવે આપણે વિડીયો શૂટ થઈ ગયો છે. તો હવે આપણે આટલી આગળ વધીએ. ચલો હવે આપણે આગળ બધું બતાવીએ કંઈક બીજું. અમારા ગામમાં મને તો અડધા પોણા વી ગયેલા કપામાં. સીઝન છે એટલે કપામાં બે વિયા જાય. રહેવાના તો છે નહીં પૈસા. અડધું પણ ગામ ખાલી થઈ ગયું. સુરત દાદા આમાં દેખાય. અને એમાં આપણું કેમેરાનું કાંક અલગ જ ઓલું વ્યૂ અલગ જ એને અલગ જ રિઝલ્ટ કહેવાય. અલગ જ રિઝલ્ટ આવે. તડકો ફૂલ છે એટલા મને ટોપી ભરવાનું ખાસ ભૂલતો નથી હું. પેલા આમને બનાવતો આપણે હાલતા કાંઈ ખબર ન પડી અને આપણે પીસી આવી ગયા.
પહેલાં આવવું પડશે ના ના ઘણો હાલીને પૂગી ગયો આગળ એટલે પાણીના ભાવ જ પીડા છે મેચ રમવા આવે ને એટલે તો 2 3 4 5 6 7 8 જો 9 10 લાડ બધા છે ફરતા પાણી બહુ બધા મેચ રમવા આવે આજ રવિવાર છે રવિવારના આવે 4-5 વાગ્યા કોના આવે મેચ રમવા 4-5 વાગે આવી જાય છે મેચ રમવા એટલે તરસ તો લાગવાની છે એટલે પાણી પાઉસ લેતા આવે ઘણું આવેલા હો પણ કાલ આપણે અહીં લઈ લેતા બીજા રોડેથી ત્યાં જ આપણે આ રોડે એટલા ઓલા ભાઈ જા ને એ આપણે લીપ બાંધતા માંગી દેતા હતા કે ચાલો બેસી જાઓ તમને હું લઈ જાઉં નહીં તો મારો ઘર અહીં આગું ને આ પાંચ છે પણ બહુ આગું ને મેં કીધું થવા જો તમે એને કાંઈક સાયન્સ ને એવું લેવા જવાનું છે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે ખાવાનો ટાઈમ શું હોય મને કે બેસી જાઓ મેં કીધું મારું ઘર આગું ને અહીંયા પોરુષ છે તો હાલો આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં